વખત શું થયું, હું વડોદરાના એક 4 રસ્તે ઉભેલો ને એક સિગ્નલ હતો જે આમ 1.5-2 વર્ષે એકવાર ગ્રીન થાય છે, વાસના સાઈડ છે. મેં કીધું આ થશે ગ્રીન, હવે બાળક થશે ત્યાં જોઈશું. આમ મારી બાજુમાં એક ઇકો વાળો હતો અને એ બહુ જ ગુસ્સામાં હતો, કારણ એ ઇકો વાળો છે. ઇકો વાળા કાયમ ગુસ્સામાં જ. એમના બાપ દાદા ઓમનીમાં ગુસ્સે થતા હતા. એમને વારસામાં એસી અને ગુસ્સો જ આવ્યો છે ગાડીના અપગ્રેડ સાથે. તો એ ફૂલ ગુસ્સા. મને ખબર છે ઇકો વાળાઓને નહીં છેડવાનો, એ બહુ ગુસ્સામાં. હવે નહીં છેડવાનો, ઊભો છે, લેફ્ટ બ્લોક કરીને એનો અધિકાર છે, ઊભો છે. પણ પછી પાછળથી 2 ટિકટોકરી આવ્યા અને એકદમ ઇનહ્યુમન જેવા દેખાય. 7 કિલોમીટર ઊંચા વાળ, અનીડાર વાળ, આમ નદીમાં નાખો ને તો માછલીઓ પકડાય ડાયરેક્ટ. ચટાપટા શર્ટ, જાંબલી આંખો. અને આમ આ લોકો કાયમ સ્લો મોશનમાં આવે, પણ આ વખતે 70ની સ્પીડ આવીને ગાળી દીધી પાછળથી.